હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ પીરિયડમાં આપણે લેસન 5 થીંગડું, જે એક બહુ સુંદર વાર્તા છે, તેનું અધ્યાપન મેં શરૂ કર્યું હતું અને પેજ નંબર 20 પર સેકન્ડ પેરેગ્રાફ સુધી આપણે આ સ્ટોરી કમ્પ્લીટ કરી હતી. થર્ડ પેરેગ્રાફથી સ્ટોરી સ્ટાર્ટ કરતાં પહેલાં સેકન્ડ પેરેગ્રાફથી થોડું આપણે રિવાઇઝ કરી લઈએ. તો સ્ટોરીના સમાપનમાં જ્યાં સુધી આપણે જોયું હતું ત્યાં સુધી એવી ઘટના બની હતી કે પાર્વતી ડોશી, એનો અંતિમ દિવસ હતો, એનો મૃત્યુનો દિવસ જે દિવસે આવ્યો, નજીક આવ્યો, તે દિવસે મરણ આવ્યું. તે દિવસે પણ પાર્વતી આમ જ હાથ પકડીને રોકતા કહેલું કે આજે ન જાઓ તો ન ચાલે. પોતાના પતિ પ્રભાશંકરને કહે છે કે આજે ઓફિસ તમે ન જાઓ તો ન ચાલે. પણ પછી તરત જ પ્રભાશંકર નિત્ય નિયમમાં કશો ભંગ પડે તે સાંખી લેતા નહીં. તે જાણી વાત બદલી નાખીને કહેલું, ના ના, એ તો અમથું જ જરા મનમાં એવું થયું હતું. લો, આ ઘૂંટડો પાણી પી ને પછી જાઓ. તો આ અહીંયા સુધી આપણે જોયું હતું લાસ્ટ પીરિયડમાં. ફરીથી સમજાવી દઉં આ પેરેગ્રાફ. પાર્વતી પોતાના પતિને કહે છે કે આજે તમે ઓફિસ ન જાઓ તો ન ચાલે. પણ પછી તરત જ વિચાર આવ્યો કે એના પતિ પ્રભાશંકર, જે રોજનો નિયમ હતો, નિત્ય નિયમ, એમાં કોઈ પણ ભંગ પડે એટલે કે ડિસ્ટર્બ થાય, નિયમ તૂટે, એ સાંખી લે તેવા નહોતા, એટલે સહન કરી શકે તેવા નહોતા. એ વાત એ જાણતી હતી. એટલે તરત જ એને વાત બદલી નાખી અને કહ્યું કે ના ના, મને તો આમ જ અમથું, એટલે જરા આમ જ મન થયું હતું કે તમે રજા લઈ લો. પણ જાઓ તમે ઓફિસ જાઓ, લો એક ઘૂંટડો પાણી પીને પછી જાઓ. એમને એક ઘૂંટડો પાણી પીને ઘરની બહાર જવાની ટેવ હતી. આથી બારણાના આગળામાં કોણી આગળથી ફાટેલો કોટ ભેરવતા. જે બારણાનો આગળો એટલે સ્ટ્રોપર હતી, તે ભાગ, એ જગ્યાએ એમનો એક વર્ષો જૂનો કોણીના ભાગમાંથી ફાટેલો કોટે ટીંગાડતા હતા, લટકાવતા હતા. ઊભા રહી જઈ એકદમ એમનાથી પૂછાઈ ગયું, શું છે હસમુખની માં? એકદમ એને પોતાની પત્નીની યાદ આવી ગઈ, પાર્વતીની યાદ આવી ગઈ. એમને અચાનક એમનાથી પૂછાઈ ગયું, શું છે હસમુખની માં? પણ પેલો તપખીરનો સડાકો અને મકુ જેનો ટહુકો આજે સંભળાયો નહીં. એમની પત્ની પાર્વતીને છીકણી સૂંઘવાની ટેવ હતી. તપખીરનો સડાકો શબ્દ અને મકુ જે, બંને શબ્દ પહેલાં મેં આગળના પેજ પર સમજાવી ચૂક્યો છું. તપખીરનો સડાકો ભરવો એટલે શું? નાકમાં છીકણી સૂંઘવી, હે ને. અને મકુ જે એટલે કે હું કહું છું કે સાંભળો છો કે, એવું કહીને વાત કહેવાની એમને ટેવ હતી, એમની પત્ની પાર્વતીને. એ ટહુકો, એ અવાજ આજે એમને સંભળાયો નહીં. એટલે પ્રભાશંકર એકલા જ બોલવા લાગ્યા, શું છે? કોટ ફાટ્યો છે એમ જ કહેવું છે ને? તે શું થીંગડું મારું? પણ સોય દોરો ક્યાં છે? હે ને, તું એવું જ કહેવા માગે છે ને કે આ કોટ ફાટી ગયો છે અને હું થીંગડું મારું? પણ થીંગડું મારવા માટે સોય દોરો ક્યાં છે? પછી થોડી વાર અકળાતા હાથ મસળતા પ્રભાશંકર એમને એમ ઊભા જ રહી ગયા. બેચેન થઈ ગયા, પરેશાન થઈ ગયા હતા. પત્નીની યાદ સતાવતી હતી એમને, એટલે હાથ મસળતા પોતાની જાત પર અકળાતા હતા, ગુસ્સે થતા હતા. અને એ જ જગ્યાએ સ્થિર થઈને પ્રભાશંકર ત્યાંના ત્યાં જ ઊભા જ રહી ગયા. પછી જાણે પાર્વતીનો નાખુશ થયેલો ચહેરો જોયો હોય તેમ બોલ્યા. પછી જાણે એની પત્નીનો નારાજ થયેલો ચહેરો જોયો હોય એમ બોલ્યા, પણ તું જ કહે ને, હું શું કરું? વહુને મારાથી વારે વારે કહેવાતું નથી, વારું થીંગડું મારું છું, હે ને. તું કહે, હું શું કરું? મારી સ્થિતિ તું સમજ. મારાથી વહુને એટલે કે એમના દીકરાની પત્નીને
વારે વારે કહેવાતું નથી કે તું મને થીંગડું મારી આપ. પછી છે કંઈ? થીંગડું શબ્દ 4 વાર ફરી ફરીને બોલ્યા. થીંગડું શબ્દ પ્રભાશંકર 4 વાર વારંવાર બોલ્યા, ફરી ફરીને બોલ્યા. અને વળી પાછું યાદ આવ્યું, એક સાથે 3-4 વર્ષ નબળા ગયા હતા. ફરી ભૂતકાળમાં સરી ગયા, પોતાના પાસ્ટને યાદ કરવા લાગ્યા. 3-4 વર્ષ બહુ ખરાબ વીત્યા. નબળા એટલે બહુ ફાઇનાન્શિયલી બહુ પ્રોબ્લેમ રહ્યો. ઘર ખોરડા આગમાં બળી ગયા. એમનું જૂનું પુરાણું ઘર હતું, તે એક સમય આગ લાગી એમના ઘરે અને બધું આખું ઘર બળી ગયું. જમીન તો તસુ સરખી હતી જ નહીં. એમની પાસે જમીન બિલકુલ નહોતી. તસુ એટલે જરા પણ, 1 ઇંચ પણ જમીન એમની પાસે હતી નહીં. બાપ ગામોટું કરતા, એમના પિતાજી યજમાન વૃત્તિ કરતા. ગામોટું કરવું એટલે યજમાન વૃત્તિ કરવી, ગોર બધું કરવું એવો અર્થ થાય. મહારાજ જે શુભ અશુભ બધી વિધિ કરાવે ને, એવું કામ એમના પિતાજી કરતા હતા. એટલે કે ગોર મહારાજ હતા. ઘરની બધી જવાબદારી એમના પર આવી ગઈ, પ્રભાશંકર પર. બહેનોને પરણાવવાની હતી. આથી 15 વર્ષની વયથી જ પ્રભાશંકર એક વેપારીની દુકાને તમાકુના પડીકા વાળવા બેસી ગયા. જ્યારે ફક્ત 15 વર્ષની ઉંમર હતી ત્યારે ગામના એક તમાકુના વેપારીની દુકાને પડીકા વાળવાની નોકરી કરવા એ જતા રહ્યા. એ સમયે તેમને વર્નાક્યુલર ફાઇનલ તો પાસ કરેલી. વર્નાક્યુલર ફાઇનલ એટલે 7th સ્ટાન્ડર્ડ. એ સમયે 7th સ્ટાન્ડર્ડ સુધી ભણે તો પણ એ સારું ભણેલો કહેવાય કોઈ માણસ. એટલે 7th સ્ટાન્ડર્ડ પાસ કરી દીધું હતું. એટલે 5 વર્ષ રાહ જોયા પછી આખરે બહુ દૂર અજાણ્યા ગામમાં 5 વર્ષ સુધી એમને નોકરીની રાહ જોઈ, સારી નોકરીની. પછી એમને એમના ઘરથી બહુ દૂરના એક અજાણ્યા ગામમાં 15 રૂપિયા સેલરીની પ્રાથમિક શાળાના શિક્ષકની નોકરી મળી ગઈ. પ્રાઇમરી ટીચરની જોબ મળી ગઈ એમને. ઘર ખર્ચ, બંને બહેનોના લગ્ન, આ બધું ઉપાડતા 35 તો થઈ ગયા. પ્રભાશંકર ઘરની જવાબદારી ઉપાડતી, બધી બહેનોના લગ્ન કરતાં કરતાં એમની ઉંમર 35 વર્ષની થઈ ગઈ. એમને ખબર જ ના પડી. આખરે પ્રભાશંકરને પરણવાની અનુકૂળતા થઈ. હવે એમને લાગ્યું કે મારે પણ લગ્ન કરી લેવું જોઈએ. બરાબર, અનુકૂળતા પણ થઈ. બધી જવાબદારીમાંથી હવે થોડા એ મુક્ત થયા હતા. પરણ્યા પછી આણું કરવા સાસરે ગયા. જે રિવાજ હતો બંનેના ઘરનો, કે લગ્ન પછી સાસરે ગયા આણું કરવા, એટલે પત્નીને તેડવા માટે. ત્યારે પાર્વતી જોડે જે વાત થઈ એ એમને આજે અચાનક યાદ આવી ગઈ. એમણે કહેલું, મારી તો ઉંમર મોટી થઈ ગઈ. સંસારનો ધસરડો કરતાં મારો બધો જ રસ સુકાઈ ગયો છે. તને મારી જોડે ફાવશે? બહુ સ્પષ્ટ રીતે પ્રભાશંકરે પોતાની પત્નીને કહ્યું કે મારી તો ઘણી ઉંમર મોટી થઈ ગઈ છે. સંસારનો ધસરડો કરતાં એટલે સંસાર, આ દુનિયાની જવાબદારી ઉઠાવતા, ઘરની જવાબદારી ઉઠાવતા મારો સંસારમાંથી બધો રસ સુકાઈ ગયો છે. એટલે હું નિરસ જીવન જીવું છું. તને મારી જોડે ફાવશે? તો પાર્વતીએ એની સખીઓએ શીખવેલો જવાબ આપ્યો. એમની બહેનપણી જે મિત્ર હતી એમની, એણે શીખવેલો જવાબ આપ્યો, તમે જ મારે મન બધું છો, પછી મારે બીજા કશાની શી જરૂર? બરાબર, જરૂર શું છે? પાર્વતીએ પોતાના પતિને આ જવાબ આપ્યો જે એમની સખીએ શીખવેલો હતો. પ્રભાશંકરે એને કહ્યું, ઉમેરેલું, પણ અમારા ઘરમાં તો એક સાંધીએ ત્યાં તેર તૂટે એવો ઘાટ છે. પ્રભાશંકરે સ્પષ્ટ રીતે કહી દીધું કે અમારા ઘરમાં તો એક સાંધીએ ત્યાં તેર તૂટે એવો ઘાટ, એટલે એવી પરિસ્થિતિ છે. આ એક કહેવત છે ખૂબ જાણીતી ગુજરાતીની. એનો અર્થ એ થાય છે કે એક સાંધો ત્યાં તેર તૂટે એટલે એક મુશ્કેલી દૂર થાય ત્યાં બીજી આવીને ઊભી રહે, એવો અર્થ થાય એનો. એટલે એક પ્રોબ્લેમ સોલ્વ થાય ત્યાં બીજો પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે.
સંસાર ભોગવવા કરતાં થીંગડા મારવાનું કામ તારે કરવું પડશે. બહુ જ ક્લિયરલી કહી દીધું કે તારે સંસારમાં સુખ ભોગવવા કરતાં થીંગડા મારવાનું કામ એટલે કે મુશ્કેલી સહન કરવી પડશે તારે. ટૂંકમાં તું મારી સાથે બહુ સુખી નહીં રહી શકે એવું ક્લિયરલી પ્રભાશંકરે એમની પત્ની પાર્વતીને કહી દીધું. તો પાર્વતી બહુ ઉલટભેર જવાબ આપેલો, ઉત્સાહપૂર્વક જવાબ આપેલો. તરત જ રિપ્લાય આપ્યો, વારું. વારું એટલે સારું, તમે કહેશો તેટલા થીંગડા મારી આપીશ અને હું થીંગડા મારતા નહીં થાકું. તમે કહેશો એટલા થીંગડા મારી આપીશ એટલે ગમે તેવી પરિસ્થિતિ હશે હું ગભરાઈશ નહીં અને એનો સામનો કરીશ. થીંગડા મારતા હું થાકું નહીં. આવો સરસ જવાબ પાર્વતીએ આપેલો. એ પ્રસંગ આજે યાદ કરે છે. પણ આજે ક્યાં છે એ આખરે થાકી જ ને. પ્રભાશંકર પોતાની મૃત પત્નીને યાદ કરતાં કહે છે, આજે એ ક્યાં છે, એ મને છોડીને જતી રહી હે ને, આખરે એ પણ થાકી જ ગઈ ને. એવું એ પ્રસંગ યાદ કરતાં કરતાં સાંજનો સમય થઈ ગયો. દેવ આગળ એટલે કે ભગવાનનું જે મંદિર હતું, દેવસ્થાન હતું, ત્યાં દીવો કરવા ને ફાનસ સળગાવવા માટે પ્રભાશંકરે દિવાસળી મેચબોક્સ શોધી. દીવો ભગવાનને સાંજે સંધ્યા સમયે દીવો કરવા અને ફાનસ લાલટેન, પહેલાંના સમયમાં લાઇટ નહોતી ત્યારે લોકો ફાનસ સળગાવતા હતા. એના માટે દિવાસળી શોધી પણ જડી નહીં, મળી નહીં. જડવી એટલે મળવું, મળી નહીં. પણ દિવાસળી શોધતા શોધતા ડાબડામાંથી સોય દોરો જડ્યા. દિવાસળીની પેટી ના મળી, મેચબોક્સ ના મળી, પણ થોડા સમય પહેલાં જે સોય દોરાનો ડબ્બો શોધતા હતા ને એ મળી આવ્યો. ઘણીવાર એવું બને છે, જે સમયે આપણે જે વસ્તુ શોધીએ તે ના મળે ને બીજી કોઈ વસ્તુ મળી આવે હે ને. એટલે તરત જ પ્રભાશંકર એ ડબ્બામાંથી, ડાબડો એટલે ડબ્બો, એમાંથી સોય દોરો કાઢ્યો અને એ લઈને પ્રભાશંકર ઓટલા પર ગયા. ઘરનો ઓટલો હતો ત્યાં ગયા. શેરીના અજવાળે, સ્ટ્રીટ લાઇટ હતી ને એના અજવાળે એમણે કેટલું થીંગડું મારવું પડશે તેનો અંદાજ કાઢી લીધો. એમનો જે ફાટેલો કોટ હતો, કોણીના ભાગમાં ફાટેલો કોટ, એ ત્યાં થીંગડું મારવા માટે કેટલું કપડું જોઈશે એ એમને જોઈ લીધું, એનો અંદાજ એમને કાઢી લીધો. પોતાની બેસવાની ગાદી નીચે સંઘરેલા ગાભા ચિથરામાંથી માપસરનો એક ટુકડો કાઢ્યો. એ જે ગાદી પર બેસતા હતા એની નીચે એ જૂના ફાટેલા તૂટેલા કપડાં હતા, એમાંથી ચીથરું એટલે કે નાનો કાપડનો ટુકડો કાઢ્યો, માપસરનો હે ને, બહુ મોટો નહીં બહુ નાનો નહીં, માપનો. જેટલા ભાગમાં એ કોટ ફાટેલો એટલો નાનો ટુકડો એમને કાઢ્યો. એનો રંગ કોટના રંગ સાથે મળતો નહોતો આવતો, એટલે કે મેચ નહોતો થતો. પણ એટલું કપડું ક્યાંથી લાવવું હે ને, એવું કપડું સેમ કલરનું ક્યાંથી લાવવું આવે. એ કોટને હસમુખ જેટલા વર્ષ થયા, હસમુખ જેટલા વર્ષનો થયો એટલો જૂનો કોટ હતો. અને આ કોટ મિલિટરીના સસ્તા ભાવે કાઢી નાખેલા કપડામાંથી મણિશંકર લઈ આવેલો, એમનો મોટો પુત્ર જે આજે દુનિયામાં હયાત નથી, એનું પણ મૃત્યુ થયું છે. એ મણિશંકર મિલિટરીમાંથી સસ્તા ભાવે આ કોટ લઈ આવેલો. એ પ્રસંગ પણ એમને યાદ આવે છે. દીવાને અજવાળે પ્રભાશંકરે આંખ ઠેરવી. દીવાના પ્રકાશમાં પ્રભાશંકર આંખ સ્થિર કરી સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો. સોયમાં દોરો પરોવવાનો એમને પ્રયત્ન કર્યો, પણ બરાબર દેખાતું નહોતું. સોયના કાણામાંથી, હોલમાંથી દોરો નાખવાનો પ્રયત્ન કર્યો, પણ દેખાતું નહોતું. દોરીને થૂંકથી ભીની કરી છેડે વડ ચડાવ્યો. એનો જે છેડો હતો, હેન્ડ હતો, એના પર જે તાંતણા બધા નીકળેલા હતા એ સીધા કરીને ફરીથી ઘણા પ્રયત્ન કર્યા, પણ સોયનું નાકું દેખાય તો ને હે ને. સોયનું નાકું એટલે સોયમાં જે હોલ હોય એ જ એમને દેખાતું નહોતું. એ જ સમયે એટલામાં જ શેરીના દીવા આગળ રમતા એક કિશોરની એ તરફ નજર ગઈ. સ્ટ્રીટ એ ગલીમાં એક છોકરો રમતો હતો. કિશોર એટલે ટીનેજ હે ને, ટીનેજર, એક નાનકડો છોકરો.
ત્યાં રમતો હતો. એની નજર ગઈ. થોડીવાર સુધી એણે પ્રભાશંકરના નિષ્ફળ પ્રયત્નોને કુતૂહલથી જોયા કર્યા. એ છોકરો જોયા કરતો પ્રભાશંકરના વારંવાર આ સોયમાં દોરો પરોવાના જે પ્રયત્ન કરતા હતા એને બહુ આશ્ચર્યથી, કુતૂહલતા એટલે ક્યુરિયોસિટીથી જોયા કરતો, અચરજ થતી એને. પછી પાસે આવીને બેઠો અને ભીતના પોપડા ઉખેડતો પ્રભાશંકરના પ્રયત્નોને જોઈ રહ્યો. એકદમ નજીક આવી ગયો અને એમની ભીત પર જે કલર કરેલો ચૂનો, એના પોપડા ઉખાડતો એ પ્રભાશંકર જે રીતે સોયમાં દોરો પરોવાનો પ્રયત્ન કરે છે અને નિષ્ફળ જાય છે એ એમને જોયા કરતો. પ્રભાશંકરનું એના તરફ ધ્યાન ગયું એટલે એમણે કહ્યું, કોણ છો બેટા? દયાશંકરનો મનુ કે? તો કોણ છે બેટા? બાજુમાં જેમના પડોશી હતા દયાશંકર, એનો મનુ છે ને તું? પેલા કિશોરે હા પાડી. હા દાદા. કિશોરના માનવાચક સંબોધનથી પ્રોત્સાહન પામી પ્રભાશંકરે કહ્યું, ભાઈ મને જરા સોયમાં દોરો પરોવી આપને. પેલા છોકરાએ બહુ માનથી હા દાદા એમ કહ્યું ને એટલે પ્રભાશંકર થોડા ખુશ થઈ ગયા, પ્રોત્સાહિત થઈ ગયા અને કહ્યું, ભાઈ મને જરા સોયમાં દોરો પરોવી આપને. મનુએ કહ્યું, દાદા એક શરત છે, તમારે મને વાર્તા કહેવી પડશે. તમારે વાર્તા કહેવી. પ્રભાશંકર હસીને બોલ્યા, વાતો તો તારા દાદીને કહેતા આવડતી હતી, હું તો. અને વચ્ચેથી જ અટકાવીને મનુ બોલ્યો, ના દાદા, એમ બહાનું કાઢો તે નહીં ચાલે. દાદીએ તો તેમને ઘણી વાર્તાઓ સંભળાવી જ હશે, એમાંની એક વાર્તા તો કહો. પ્રભાશંકર આખરે મનુની જીદ સામે હારી ગયા અને તેમણે કહ્યું, વારું, સારું, સાંભળ, તું દોરો પરોવી આપ એટલે હું વાર્તા કહું. અને મનુએ ઝડપથી દોરો પરોવી આપ્યો. પ્રભાશંકરે પેલા કપડાનો ટુકડો જોડી જેવા સૂજે તેવા બખિયા ભરવા માંડ્યા. પ્રભાશંકરે કાપડનો ટુકડો જે મળ્યો હતો એ જોઈન્ટ કરી દીધો અને જેવા આવડે તેવા, સૂજે એટલે જેવા આવડે તેવા બખિયા ભરવા માંડ્યા. બખિયા ભરવા એટલે ટાંકા લેવા, સ્ટીચીસ લેવા માંડ્યા, સાંધવા માંડ્યા કોટને. અને મનુ એકદમ પ્રભાશંકરની પાસે સરીને એકદમ નજીક જઈને બહુ કુતૂહલથી, આશ્ચર્યથી, અચરજપૂર્વક, વિસ્ફારિત નેત્રે એટલે કે આશ્ચર્યચકિત થઈને, મોટી આંખો મોટી કરીને, સરપ્રાઇઝલી તેમની પાસે બેસી ગયો વાર્તા સાંભળવા માટે. અને પ્રભાશંકરે વાર્તા શરૂ કરી. ઘણા વર્ષો પહેલાંની વાત છે. તો મનુ તરત જ બોલ્યો, કેટલા? 100, 200? પ્રભાશંકરે કહ્યું, ના, 1000 વર્ષ પહેલાંની વાત છે. 1000 યર્સ પહેલાંની, 1000 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે એક રાજા હતો અને એને એક રાજકુમાર, તેનું નામ ચિરાયુ. ચિરાયુ શબ્દનો અર્થ એ થાય કે જેનું આયુષ્ય બહુ દીર્ઘ હોય, મોટું લાંબુ આયુષ્ય ધરાવતો. ચિર પ્લસ આયુ એવી સંધિ થશે એની. તો ચિરાયુ નામનો એ રાજકુમાર હતો. બાળપણથી જ એ ભારે ફૂટડો, ખૂબ નાનો હતો ત્યારથી જ બહુ જ ફૂટડો હતો. ફૂટડો એટલે બહુ જ સુંદર, હેન્ડસમ હતો, ખૂબ પ્રભાવશાળીનું વ્યક્તિત્વ હતું. જે એને જુએ તે એના પર વારી જાય. વારી જવું એટલે એના પર ફિદા થઈ જાય, ખુશ થઈ જાય, એનાથી ઇમ્પ્રેસ થઈ જાય. એટલી એની જોરદાર પર્સનાલિટી હતી. એ મોટો થતો ગયો તેમ વધારે ને વધારે દેખાવડો થતો ગયો. જેમ જેમ એ ચિરાયુ મોટો થતો ગયો તેમ વધારે ને વધારે સુંદર દેખાતો. દેખાવડો એટલે સુંદર દેખાતો હતો. અને એને જોઈને રાજા રાણીની આંખમાં આંસુ વહી જાય. અને રાજા રાણીની આંખમાં ખુશીના આંસુ વહેવા લાગ્યા. કેટલો સરસ દેખાય છે મારો રાજકુમાર. મનુએ પૂછ્યું, કેવી નવાઈની વાત છે,
કે આવા રૂપાળા કુંવરને જોઈને ખુશ થવાને બદલે રાજા રાણી આંસુ પાડે છે. અને કેવી સરપ્રાઇઝની વાત છે, નવાઈની વાત છે કે આટલો સુંદર રાજકુમાર છે એને જોઈને ખુશ થવાને બદલે રાજા રાણી રડી કેમ પડે છે? તો પ્રભાશંકરે કહ્યું, હા ભાઈ, એ રૂપાળો તો હતો જ, તેથી જ એને જોઈને રાજા રાણીને એમ થાય છે કે આવી કંચન સરખી કાયા એક દિવસ તો કરમાઈ જ જશે ને, એટલે એનાથી એમને દુઃખ થાય છે અને આંસુ આવે છે. અને રાજા રાણીને એવો વિચાર આવ્યો કે આટલો સુંદર સોના જેવી, કંચન એટલે સોનું, આટલી સુંદર કાયા, ચમકતી કાયા, શરીર એનું એક દિવસ તો કરમાઈ જશે, એટલે કે ગરડું થઈ જશે, એના પર કરચલીઓ પડી જશે, હે ને. અને તેથી રાજા રાણીને ખૂબ દુઃખ થવા લાગ્યું. મનુએ હુંકારો ભર્યો. હુંકારો ભર્યો એટલે હામાં હા મિલાવી. હા, પછી અહીંયા સુધી આપણે વાર્તા જોઈએ છે. નેક્સ્ટ પીરિયડમાં આપણે વાર્તામાં આગળ વધીશું. આખી વાર્તા તમે સરસ રીતે વાંચી જજો. ટિલ ધેન, ગુડ બાય. થેન્ક યુ.